એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય મહેશ આવતીકાલે નિશાળે જશે. નેગેટિવ વાક્ય મહેશ આવતીકાલે નિશાળે નહીં જાય. ઇન્ટ્રોગેટિવ વાક્ય શું મહેશ આવતીકાલે નિશાળે જશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ છે, નિશાળ ઓબ્જેક્ટ છે અને જવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. ઓબ્જેક્ટ એટલે કે નિશાળ. નિશાળનું અંગ્રેજી ટુ સ્કૂલ થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. ઓબ્જેક્ટ એટલે કે નિશાળ. નિશાળનું અંગ્રેજી ટુ સ્કૂલ થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વિલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. ઓબ્જેક્ટ એટલે કે નિશાળ. નિશાળનું અંગ્રેજી ટુ સ્કૂલ થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ મહેશ ગો ટુ સ્કૂલ ટુમોરો એવું થાય છે.